નમસ્કાર, સ્વાગત છે આપનું હેડલાઇન ન્યૂઝમાં. હું છું નસરીન. ગૌતમ અદાણી હાલ આ નામ ખૂબ જ ચર્ચામાં છે. #અદાણી ટ્રેન્ડિંગમાં છે. અને કેમ ટ્રેન્ડિંગમાં છે ઘણા બધા લોકો જાણતા જ હશે, તો પણ હું આપને બતાવી દઉં. અદાણીના શેર્સ કે જેમાં ગાબડું પડ્યું છે અને ધીરે ધીરે ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ગાબડું પડ્યું છે, અને જેને લઈને હાલ તો ગૌતમ અદાણી ખૂબ જ ટેન્શનમાં આવી ગયા છે. હિડનબર્ગના રિસર્ચના અહેવાલના કારણે મુશ્કેલીમાં મુકાયેલા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ગુરુવાર 2 ફેબ્રુઆરીએ કંપનીના રોકાણકારો સમક્ષ હાજર થયા હતા. રોકાણકારોને સંબોધતા તેમણે એક સંદેશો આપ્યો હતો કે બધું સારું જ છે. અદાણી એન્ટરપ્રાઇઝે શા માટે તેની ફોલો ઓન પબ્લિક ઓફર એટલે કે FPO પાછી ખેંચી તે પણ તેઓએ જણાવ્યું હતું. બુધવાર એટલે કે ગઈકાલે 1 ફેબ્રુઆરીએ અદાણી એન્ટરપ્રાઇઝે તેનો FPO પાછો ખેંચવાની અને રોકાણકારોને નાણાં પરત કરવાની જાહેરાત કરી હતી. જોકે આ નિર્ણયથી બધાને આશ્ચર્ય પણ થયું હતું, કારણ કે એક દિવસ અગાઉ કંપનીએ 100% FPO સાથે ₹20,000 કરોડ હાંસલ કર્યા હતા. જે રીતે માહિતી મળી રહી છે, અદાણી એન્ટરપ્રાઇઝ પાસે 4.5 કરોડ શેરની ઓફર હતી, જ્યારે રોકાણકારોએ 4.6 કરોડ શેરની માંગણી કરી હતી. હિન્ડનબર્ગ રિસર્ચ સામે અદાણી માટે આને મોટી સફળતા તરીકે જોવામાં આવી હતી, અને બીજા જ દિવસે કંપનીએ FPO પાછો ખેંચી લીધો હતો. આ પછી ગુરુવારે સવારે અદાણી ગ્રુપની YouTube ચેનલ પરથી અદાણીનું સરનામું પોસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં ગૌતમ અદાણીએ FPO પાછું ખેંચવાના નિર્ણય પર પોતાની વાત પણ રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને FPO ચાલુ રાખવું નૈતિક રીતે યોગ્ય નથી. અને હવે બજારની સ્થિતિ શું છે એ તો આપણે સૌ જાણીએ છીએ. શું છે બજારની સ્થિતિ અને આખરે કેવા ફટકા અદાણીને પડ્યા છે તે કોણ નથી જાણતું. બિલકુલ, તો આ છે લેટેસ્ટ સમાચાર અદાણીને લઈને. નવા અપડેટ સાથે ફરી થશે મુલાકાત. રજા આપશો. નમસ્કાર.